રાજકોટ મનપામાં ભાજપના કોર્પોરેટરે મનપાના અધિકારી સામે બાયો જડાવી છે। વોર્ડ નંબર 17ના કોર્પોરેટર વેનુ દાવાએ ટીપી શાખાના અધિકારીઓ કામ ન કરતા હોવાની ફરિયાદ કરી છે। કોર્પોરેટરનો આરોપ છે કે નવરાત્રિના આયોજનમાં નડતરરૂપ ઝૂંપડાઓ દૂર કરવા માટે સૂચના આપ્યા છતાં પણ અધિકારીએ કામગીરી નથી કરી। હવે કામગીરી નહીં થાય, વેનુ દાવાએ જોયાજીવી થવાની ચીમકી ઉચ્ચારી છે। અને બીજી તરફ આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્પષ્ટતા કરી કે અધિકારીઓને સૂચના આપી છે જો કોઈ ટેકનિકલ કારણસર કામ થયું નથી તાત્કાલિક કામ કરાશે। તો બીજી તરફ કોંગ્રેસે પણ વેનુ ઘાવાના આક્ષેપને સમર્થન આપતા અધિકારીઓને નોટિસ આપી સસ્પેન્ડ કરવા માંગ કરી છે। અધિકારીઓને સૂચના આપી છે, નીચલા અધિકારી આવીને વ્યાજ હતા ને આખો અડા કામ કરી દે, આ મામલતદારમાં આવે છે, આ કલેક્ટરમાં આવે છે। તો મારો પ્રશ્ન એવો હતો કે ભાઈ મામલતદારમાં આવે, કલેક્ટરમાં આવતા કોર્પોરેશને હોકડામાં કેટલાય પાડી નાખે, તેથી મામલતદારમાં કલેક્ટરમાં નહોતા આવતા। હવે બે ઝૂંપડા આરોથી મામલતદારમાં કલેક્ટરમાં આવે, એને પાડી નાખવા પડે। એ લોકોને હકીકતમાં સુધરવાની જરૂર છે। રાજકોટના વિકાસમાં બધાએ રસ લેવો જોઈએ। અધિકારીઓ કામ નથી કરતા તો તમે પોતે એના પદાધિકારી છો, તમારો હુકમ એને માનવો જોઈએ। કેમ નથી માનતા એવાને છૂટા કરી દો। મારી સીધી વાત એ છે, હકીકતમાં બંધારણીય અધિકાર લોકોને જે મૂળભૂત અધિકારો છે, રાઇટ ટુ ફંડામેન્ટલ, એ પ્રમાણે બધાના અધિકાર મળવા જોઈએ અને એ અધિકારનો એના લોકોએ પાલન કરાવવું બધા રાજકીય આગેવાનોની ફરજ છે। અને અધિકારીઓ ન કરતા હોય તો એને નોટિસ આપીને સસ્પેન્ડ કરવા જોઈએ।